ગાંધીનગર સચિવાલયમાં એસઆરપી જવાને આપઘાત કર્યો। સચિવાલય ગેટ નંબર 1 પાસે જવાને જીવન ટૂંકાવ્યું। નાઇટ ડ્યુટી પૂર્ણ કરી એક વૃક્ષ સાથે લટકીને ફાંસો ખાધો। 49 વર્ષીય રાજેન્દ્રસિંહ ગોહિલે આત્મહત્યા કરી। મૃતક જવાન પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે। ચિઠ્ઠીમાં આત્મહત્યા માટે કોઈને જવાબદાર નથી ઠેરવ્યા। જવાને ચિઠ્ઠીમાં મકાનના હિસાબનો પણ ઉલ્લેખ કર્યો છે। અંતિમ વિધિનો નિર્ણય પત્ની પર છોડ્યો છે। એસઆરપી ગ્રુપ 9 વડોદરાના જવાન હોવાની વિગત સામે આવી છે। મૂળ ભાવનગરના જવાને અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે। સચિવાલય ગેટ 1 પાસે જ તેમણે જીવન ટૂંકાવ્યું। એક વૃક્ષ સાથે લટકીને ગળે ફાંસો ખાધો અને અંતિમ નિર્ણય લીધો। તેમણે પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેના આધારે તપાસ વધુ આગળ વધારવામાં આવી છે। જો કે આ સુસાઇડ નોટમાં પોતાના આપઘાત માટે તેમણે કોઈને પણ જવાબદાર નથી ઠેરવ્યા। વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, આ જવાને જે આત્મહત્યા કરી છે, એક સુસાઇડ નોટ પણ મળી છે, પરંતુ આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી થયું। શું પુરાવા આગળ વધુ હાથ લાગ્યા છે? શું કારણ સામે આવ્યું છે? ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર 1 અને 3 વચ્ચે ગત રાત્રે પોતાની ફરજની નાઇટ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ એસઆરપી જવાને એક ઝાડ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। વહેલી સવારે પોલીસ વિભાગને આ અંગેની જાણ થતા આ ડેડ બોડીને નીચે ઉતારીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી। પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે। પ્રાથમિક માહિતી મળી રહી છે કે મૂળ ભાવનગરના રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ નામનો આ એસઆરપી જવાન છે, જેની ઉંમર 49 વર્ષ છે। તે એસઆરપી ગ્રુપ 9 વડોદરા ના એસઆરપી ગ્રુપની અંદર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર અંગત કારણોસર તેમને આ આત્મહત્યાનું પગલું ભર્યું હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે। એક ચિઠ્ઠી પણ આ મૃતકના પાસેથી પોલીસને પ્રાપ્ત થઈ છે, જેમાં આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર ન હોવાનું પણ કહ્યું છે। અંતિમ ક્રિયા માટે ક્યાં સ્થળ નક્કી કરવું અને પત્નીનો પણ આ આત્મહત્યાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ મકાનનો હિસાબ જે છે તે પણ આ ચિઠ્ઠીની અંદર આપવામાં આવ્યો છે। તો પ્રાથમિક માહિતી અનુસાર આ વિગતો સામે આવી રહી છે અને પોલીસ વધુ તપાસ આ દિશાની અંદર હાથ ધરી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।